નમસ્કાર ફ્રેન્ડ, નોલેજ ડાયરીમાં ફરીવાર આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 12 અંગ્રેજીનું જે ઓક્ટોબર એકમ કસોટી લેવાયેલી હતી તેના સંપૂર્ણ સોલ્યુશન વિશેની ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ધેર આર ટોટલ 21 ક્વેશ્ચન્સ ઇન ધીસ યુનિટ, એટલે કે આ જે યુનિટ ટેસ્ટ લેવાયેલી છે એમાં 21 પ્રશ્નો છે. તો સેક્શને જોઈ શકો છો કે તમારે કહેવાનું છે કે આ વિધાન ટ્રુ છે કે ફોલ્સ. તો ફર્સ્ટ પ્રશ્ન આ રીતે હતો: ધ રેડ ant do not keep the black ant as a slaves. તો આ જે વિધાન છે એ વિધાન કેવું છે? તદ્દન ખોટું છે, એટલે કે એની સામે શું આવશે? ફોલ્સ. ધ અમ્બ્રેલા ant are found in the સાઉથ આફ્રિકા, એટલે કે અમ્બ્રેલા જે આંટ જોવા મળે છે એ સાઉથ આફ્રિકામાંથી શોધી શકાય છે. તો આ વિધાન કેવું છે? તદ્દન સાચું છે, એટલે એની સામે શું આવશે? ટ્રુ. પ્રશ્ન 3 જોઈ શકો છો કે ભાઈ નીચે નજીકનો તમારે એનો મિનિંગ ગોતવાનો છે કે નિયરેસ્ટ મિનિંગ શોધો. તો રેલિસ, તો રેલિસનો મતલબ થાય આનંદ, તો એનો મતલબ શું થાય? એન્જોય. ઇન્ડોલન્ટ, ઇન્ડોલન્ટ એટલે થાય આળસુ, તો એનો નિયરેસ્ટ મિનિંગ થાય લેઝી. લેઝી એટલે પણ શું થાય? આળસુ. પ્રશ્ન 5 તમે જોઈ શકો છો કે ભાઈ નીચેમાં તમને કૌંસમાં ત્રણ પ્રકારના એક્સપ્રેશન આપેલા છે. તો કયો ભાવ વર્ણવે છે તેનું તમારે સોલ્યુશન આમાં કરવાનું છે. તો પહેલો કંઈક ભાવ આ રીતે હતો કે હાવેવર રીચ હેનરી વોઝ, હી વોઝ નોટ હેપી. તો કે એ રીચ હતો છતાં પણ હેપી નથી, એટલે કે બે કેવી પ્રક્રિયા થઈ? વિરોધાભાસી પ્રક્રિયા થઈ. તો કે કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસી પ્રક્રિયા છે. તો કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધી હાવભાવ દર્શાવે છે. નો સુનર ડીડ મેડમ કોલ મી ધેન આઈ રશ ટુ. યાદ રાખો વિદ્યાર્થી, નો સુનર જે છે એ શું બતાવે છે? કે ટાઈમને અનુલક્ષીને બતાવે છે. નો સુનર એટલે ટાઈમ બતાવે. તો કે એક્સપ્રેસિંગ ટાઈમ, કે ભાઈ તમે મને કોલ કર્યો છતાં પણ હું ટાઈમે પહોંચી શક્યો ને, એટલે કે એક્સપ્રેસિંગ ટાઈમ, ટાઈમનું વર્ણન કરે છે. પ્રશ્ન 7, પ્રશ્ન 7 કયા રીતે હતો કે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, એટલે કે તમે રિસ્પોન્સ શું આપશો આ ભાષા? આ જે પ્રશ્ન પૂછાયેલો છે, જે તમને પ્રશ્ન પૂછે છે એનો રિસ્પોન્સ શું આપશો, તો એનું તમારે અહીં વર્ણન લખવાનું છે. તો કે પરિમલ સેઝ ધેટ, તો કે ડુ યુ નો રિતેશ, એટલે કે પરિમલ કહે છે તું રિતેશને જાણે છે. પરિમલ કહે છે કે તું રિતેશને જાણે છે. તો કે સુનિલ, તો સુનિલે શું છે? તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કે પર્સન વિશે તમારે ડિસ્ક્રાઇબ, એટલે કે વ્યક્તિ, રિતેશ વિશે, વ્યક્તિ વિશેનું વર્ણન કરવાનું છે. તો કે વર્ણન આ રીતે કરે છે. તો કે હી ઇઝ અન આઈડિયલ સ્ટુડન્ટ ઓફ અવર સ્કૂલ, એ અમારા સ્કૂલનો સારામાં સારો વિદ્યાર્થી છે. વુ લાઈવ ઇન વિલેજ, એ ક્યાં રહે છે? તો કે ગામડાની અંદર રહે છે. એ જ શું છે? રિતેશ છે. નિકિતા સેઝ હાઉ શલ આઈ રીચ કાંકરિયા, તો કે હું કાંકરિયા પહોંચી. તો શોવિંગ કન્ડિશન, તો કાંકરિયા જઈને શું જોયું હતું? તો કે તમારે શરત એટલે કે કન્ડિશન લખવાની છે. તો કે ઇફ યુ હાયર યુબર યુ વિલ રીચ કાંકરિયા, એટલે કે તમારે કન્ડિશન, તો ઇફ આપણે જાણીએ છીએ કે ઇફ શેમાં વપરાય? કન્ડિશન, એટલે કે ઇફ જે વિધાન છે એ શરતીવાળું વિધાન છે અને અહીં તમને કન્ડિશન કીધું છે, એટલે આ જવાબમાં શું આવશે? ઇફ. પ્રશ્ન 9 કંઈક આ રીતે છે કે અંડરલાઇન વર્ડ્સ ફેઝ એઝ ધેર આન્સર, એટલે કે જે અંડરલાઇન કરેલી છે એ તમને જવાબ આપે છે, જવાબ છે. તો તમારે એનો પ્રશ્ન કઈ રીતે પૂછો એ તમારે વિકલ્પ શોધીને લખવાનું છે. તો કે ડ્રાઈવર આન્ટ આર અ ડેન્જર્સ, તો કે ડ્રાઈવર્સ આન્ટ જે છે એ ડેન્જર્સ છે. તો અહીં અમને આન્ટ આપી દીધું છે, તો પ્રશ્ન પૂછી શકો કે હાઉ આર ડ્રાઈવર આન્ટ, તો કે આન્ટ, ડ્રાઈવર આન્ટ એ કેવા હોય? તો એનો જવાબ તમને શું મળે? ડેન્જર. તો પ્રશ્ન આ તમે પૂછો એ સાચો રીતે પ્રશ્ન પૂછી શકો છો. પ્રશ્ન નંબર 10 આપેલો છે કે યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક, તમારે 2 વાર બોલવું જોઈએ. શરૂઆત કરતાં 2 વાર, બોલતા પહેલાં 2 વાર વિચારવું જોઈએ. તો તમને આ કંઈક જવાબ આપેલો છે, તો કે ટ્વાઇસ એટલે 2 વાર. તો કેટલી વાર વિચારવું જોઈએ? તો એવો પ્રશ્ન પૂછ્યો. તો કે હાવ એટલે કેટલું? તો કે હાવ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક, જો તમે બોલતા હોય તો કેટલી વાર વિચારવું જોઈએ? તો આ તમે પ્રશ્ન પૂછો તો એનો જવાબમાં તમને શું મળે? 2. તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન કેવો છે? એકદમ રાઈટ છે. 11 નંબરનો પ્રશ્ન, તો કે 11 નંબરના પ્રશ્નમાં પેરેગ્રાફમાંથી તમારે સાચો આન્સર પસંદ કરીને લખવાનો છે. પેરેગ્રાફમાંથી તમારે કોઈ જે નીચેનામાંથી સાચો આન્સર આપેલો છે, સાચો આન્સર પસંદ કરીને લખવાનો છે. તો પ્રશ્ન બી કંઈક આ રીતે છે: ડીડ ધ આન્ટ ક્લાઇમ્બ ડાઉન બેકવર્ડ ઇનટુ ધ પીટ, એટલે કે જ્યારે તમને ડીડ વડે પ્રશ્ન પૂછ્યો હોય, ડીડ હોય, ડુડસ હોય, એમિઝાર હોય, તો એનો જવાબ હંમેશા કાં તો હકારમાં આવે કાં તો નકારમાં આવે. તો આ વિધાન કેવું છે? સાચું. તો કે યસ ધ આન્ટ
ક્લાઇમ્બ ડાઉન બેકવર્ડ ઇનટુ પીટ. પ્રશ્ન 12 કંઈક આ રીતે હતો કે હાઉ વોઝ ધ આંટ ચેઇન ફોર્મ. આંટની ચેઇન કઈ રીતે નિર્માણ થાય છે? તો અહીં તમને આપેલું છે કે ધ આંટ at the top began climb down into the pit backward, each holding the tail end of the another ant in front. In this way the ant chain are formed. તો આ રીતેનો પ્રશ્નનો જવાબ બને છે. 13 નંબરનો પ્રશ્ન પણ તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો છે. તો કે પેરેગ્રાફ તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એનો જવાબ પણ તમે અહીં જોઈ શકો છો કે વોટ હેઝ સાયન્સ ડિસ્કવર્ડ અબાઉટ આંટ લાઈફ. તો તમે એનો આન્સર તમને અહીં આપેલો છે કે સાયન્સ હેઝ ડિસ્કવર્ડ અબાઉટ આંટ લાઈફ ધેટ the intelligence of this tiny creature is very close to human intelligence. એટલે કે જે આ સાયન્સ છે આંટનું એ તમને આ રીતેનો પ્રશ્નનો જવાબ બને છે. તો તમારી નોટબુકમાં તમે લખી શકો છો. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ મિનિંગ સિમિલર વર્ડ્સ. એડેપ્ટનેસ, તો એડેપ્ટનેસ તો એક્સપર્ટાઇઝ. એડેપ્ટનેસનું મિનિંગ થાય એક્સપર્ટાઇઝ. નીચેની એક પછી તમને રિધમ આપેલી છે, સ્ટાન્જા આપેલું છે. સ્ટાન્જામાંથી તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો કે સ્ટાન્જાનો પ્રશ્ન આ રીતે હતો કે વોટ ડઝ ધ પોઈટ વોન્ટ અસ ટુ રિમેમ્બર. શું રિમેમ્બર કરવા જાણતા હતા? ધ વોન્ટ ટુ અસ રિમેમ્બર ધેટ નો મેન આર ધ સ્ટ્રેન્જર and no country are foreign. તો આ રીતે એનો પ્રશ્ન બની શકે છે. 16 નંબરનો પ્રશ્ન કંઈક આ રીતે હતો કે વેર ડુ વી લાઈવ ઓન. બીજો પ્રશ્ન એમાં આપેલો છે કે વોટ આર વી ઓલ અવેર ઓફ. તો પહેલા પ્રશ્નનો આન્સર અહીં આપેલું છે કે વી લાઈવ એ આપણે ક્યારે, તો કે વી લાઈવ ઓન ધ સેમ અર્થ. આપણી જે પૃથ્વી છે એવી જ પૃથ્વી ઉપર રહીએ છીએ. વી આર ઓલ અવેર્સ ઓફ સન એન્ડ એર એન્ડ ધ વોટર. તો આ રીતે પ્રશ્ન બની શકે છે. 17 નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો કે વાય ડીડ સલીમ અલી ફેલ ટુ ગેટ અ જોબ ઇન જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. શા માટે જે તો સલીમ અલી એ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં નિષ્ફળ થયો? તો કઈ રીતે કહી શકો? તો પેરેગ્રાફમાંથી તમે જોઈ શકો છો તો કે એની પાસે શું નહોતી કે MScની ડિગ્રી પણ નહોતી અને PhDની પણ ડિગ્રી હતી નહીં. તો સલીમ અલી ફેલ ટુ ગેટ અ જોબ ઇન જીઓલોજી સર્વે ઓફ ઇન્ડિયા because he did not have an MSc or the PhD ડિગ્રી. આ બે ડિગ્રી ન હોવાને કારણે એ સર્વે કરી શક્યો નહોતો. વોટ વોઝ ધ પ્રોફેસર સ્ટ્રેસમેન. તો પ્રોફેસર સ્ટ્રેસમેન વોઝ અકનોલેજ ઓર્નિથોલોજિસ્ટ ઇન ધ બર્લિન. તો જો પ્રોફેસર હતા એ શું હતા? તો કે અકનોલેજ ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન. પ્રશ્ન 19 કંઈક આ રીતે હતો કે વોટ વોઝ માનસી ડુઈંગ એટ ધ કાઉન્ટર. શું કાઉન્ટ કરતી હતી? તો કે માનસી વોઝ મેકિંગ પરચેસ એટ ધ કાઉન્ટર. હાઉ કેન યુ સે ધેટ ધ મેન મેન્શન ઇન ધ પેરેગ્રાફ વોઝ અ બ્લાઇન્ડ. કઈ રીતે કહી શકો કે જે પેરેગ્રાફ છે એ વૃદ્ધનો એટલે કે જોઈ ન શકતો એનો તો બ્લાઇન્ડ હતો. કે વી કેન સે ધેટ ધ મેન મેન્શન ઇન ધ પેરેગ્રાફ વોઝ બ્લાઇન્ડ. કઈ રીતે? તો કે હેઝ હી યુઝ વ્હાઇટ સ્ટીક ટુ. એટલે કે જે તમે આ પેરેગ્રાફને વાંચીને એવું કઈ રીતે કહી શકો છો કે મેન તો એ આંધળો હતો? તો મેં તમને કહ્યું કે હી બ્લાઇન્ડ એઝ હી યુઝ અ વ્હાઇટ સ્ટીક. તેની પાસે એક વ્હાઇટ સ્ટીક હતી. ટુ ટેપ હીઝ વે ટુવર્ડ ધ ગેટ. એટલે કે એની પાસે એક વ્હાઇટ સ્ટીક હતી અને ગેટ તરફ જતો ત્યારે વ્હાઇટ સ્ટીકનો ઉપયોગ કરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો 21 નંબરનો જે પ્રશ્ન છે 21 નંબરના પ્રશ્નમાં તમારે કંઈક એમેઝોનમાંથી કોઈ વસ્તુ ખરીદી છે અને તમારે રિપ્લેસ કરવી છે તો એના માટેનો તમારે મેલ લખવાનો છે અને એના અથવામાં એક એન્વાયરોનું એટલે કે એન્વાયરો ડેનો તમારા સ્કૂલની અંદર આયોજન કરેલું છે તો એનો રિપોર્ટ તમારે તમારા ભાષામાં વર્ણન કરવાનું રહેશે. તો આ રીતે કંઈક હતું ધોરણ 12ના ઇંગ્લિશનું સોલ્યુશન. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો જેથી આવા અવારનવાર વિડીયો તે પણ મેળવી શકે. થેન્ક યુ ફોર વોચિંગ.